श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से छठा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। એમાં કુદેવનું જે સ્વરૂપ અને એની પૂજ્યતાનું વિશે એની ચર્ચા ચાલી રહી છે। એ પ્રકરણના અંતર્ગત પેટા પ્રકરણ વ્યંતરાદિનું પણ પૂજવાનું નિષેધ પંડિતજી અહીંયા કરે છે। मूल बात ये है प्राय जीव પોતાનું ભલું બુરું વિચારે છે એમાં વ્યંતરાદિ દેવોને કારણ માને છે કે અગર વ્યંતરાદિ દેવ નારાજ રહે તો મારું બુરું કરશે અને પ્રસન્ન રહે તો મારું ભલું કરશે। પંડિતજી સમજાવે છે કે તારું ભલું બુરું તારા પાપ પુણ્ય કર્મને આધીન છે અને પાપ અને પુણ્ય કર્મ તારા પરિણામને આધીન છે। એટલે કુલ મળીને તારા બહારમાં ભલા બુરાનો જિમ્મેદાર તું સ્વયં છે। એ વાત કહી મૂળ વાત અહીંયા આ ટોપિકમાં હશે। એટલે તું જે ઉદયવાદીને જે પૂજે છે એ માન્યતા તારી જૂઠી છે અને એને પૂજવાનો જે ભાવ છે એ પાપ ભાવ છે। મેન વાત યાદ કરાવી લઉં છે। અને ખરેખર તો એમને પૂજવાનું પરિણામ બી તો નથી તો પાપ બંધ થાય છે। એ બધી ત્યાં ખૂબ ચર્ચા કરી હતી અને એટલા માટે તારી જે પૂજવાનું પરિણામ વ્યર્થ છે નકામા છે એવી વાત ત્યાં સિદ્ધિ કરી હતી। અને એના પછી જે સૂર્ય ચંદ્ર આદિ ગ્રહ આદि જ્યોતિષીને પણ પૂજે છે એનો આખો પેરેગ્રાફ લાસ્ટ વ્યાખ્યાનમાં ચાલ્યો હતો। એમાં મૂળ વાત એ હતી કે જે તું એ ચંદ્ર આદિ જે છે તો શું છે વિમાન છે પૂતગલની રચનાઓ છે। ત્યાં ભલે દેવોનો વાસ હોય પણ પર્ટિક્યુલરલી એ જે બધા છે એ ગ્રહો આદિ તો પૂતગલની રચના છે। એમાં પૂજવાનો કોઈ હેતુ જ નથી કેમ કે પરમાત્માનો કોઈ અંશ જ નથી। એમાં પરમાત્મામાં જે વિશેષતાઓ હોય એવી એક વિશેષતા એમાં છે નહીં તો એને પૂજવાનો શું મતલબ છે એમ કહીને એના પૂજનનો પણ નિષેધ કરે છે। આગળ થોડી ચર્ચા કરતા કહે છે કે જે જ્યોતિષ શાસ્ત્ર છે એમાં જે જ્યોતિષ શાસ્ત્ર છે એમાં જે ગ્રહોની વાત આવે છે ગ્રહોના જે ભ્રમણની પરિભ્રમણની અને એના નિમિત્તમાં જે જીવના સુખ દુઃખની વાતો કહી છે સાંભળજો। એનું શું અમે એટલા માટે ગ્રહોની પૂજા કરીએ છીએ અને એ અર્થે અમે દાન પણ આપીએ છીએ। આ બે વાત કહી હતી।
પંડિતજી કહે છે કે ગ્રહોનું ભ્રમણ થવું, અહીંયાથી અહીંયા ફરવું એ કોઈ સુખ દુઃખનું કારણ નથી. હા, એ વાત જરૂર છે કે એના પરિભ્રમણના આધારથી ત્યાં જ્ઞાન થઈ શકે છે કે હવા તેજ ચાલવાની છે, કે ધરતીકંપ થવાનો છે, કે એ અવસ્થા તારામાં નિમિત્ત બનવા વાળી છે, એનું જ્ઞાન જરૂર થાય છે. અને જ્ઞાન કરાવવામાં નિમિત્ત ખરું, પરંતુ એને લઈને તારું કોઈ ભલું થાય કે ગુરુ થાય એમ છે નહીં. એટલે એની પૂજા કરવાનો અથવા એ અર્થે કોઈ જગ્યાએ દાન આદિ આપવાનું એવી જે તારી માન્યતા છે પણ ખોટી છે, એ બધો મિથ્યા ભાવ છે. આટલી ચર્ચા થઈ હતી. એના પછી એક આના પેરેલલ એક નાનો પ્રશ્ન મૂક્યો છે, એના પછી બીજો ટોપિક ચાલુ થાય છે. જુઓ, અહીં કોઈ કહે કે એમને દાન આદિ આપવું, એટલે દાન આદિ આપવું કોને? ગ્રહોને. અને પૂજન આદિ કરવું એ તો પુણ્ય છે, તેથી તે ભલું જ છે કે ભલે જે પણ કાંઈ હોય જ્ઞાન કરાવવામાં કાળ હોય તે હોય, પણ એની પૂજા કરવામાં અને એ અર્થે કોઈ જગ્યાએ દાન આપીએ એમાં ખરાબ શું છે? એમ અહીંયા કહે તો કે એમાં તો ભલું જ છે. બહુ જોરદાર એમાં લોજિકથી જવાબ આપે છે. સાંભળો, ધર્મના અર્થે આપવું, ધર્મના અર્થે દાન આપવું, પૂજન આદિ કરવું એ પુણ્ય છે. કોઈ જગ્યાએ કોઈ ધર્મની, સાચા ધર્મની પર ભાવના હોય હે ને, અથવા કોઈ સાચા દેશશાસ્ત્ર ગુરુની પૂજન આદિ કરવી એ તો પુણ્ય છે. પણ અહીં તો દુઃખના ભયથી અને સુખના લોભથી આપે છે, પૂજે છે. કે માની લો કે કોઈ આપણો દીકરો કોઈ કિડનેપ કરી લે, દીકરાને કે કોઈને કિડનેપ કરી લે અને 2-5 કરોડ માગે અને આપણે 2-5 કરોડ આપી પણ દઈએ, એ દાન કહેવાય કે ના કહેવાય? તો કે એ તો તું ડરથી આપે છે, તું ભયથી કરે છે, તું ભયથી પૂજે છે અને અર્થાત કોઈ લોભથી પૂજે છે, તો એ કોઈ દાન ના કહેવાય. એમાંથી એક વાત નીકળે છે ચંદ્રકાંતભાઈ, કે સાચા દેવશાસ્ત્ર ગુરુની ભાવનામાં કે જૈન મંદિરમાં પણ કોઈ ધન આપે, દાન કરે, પણ એ લોભ માટે કરે તો એ દાન જ નથી. લોભ માટે કરે કે માન માટે કરે કે કશાયના પોષણ માટે કરે, ખરાબ કે નહીં, કાં તો કોઈ કોમ્પિટિશન માટે કરે. ઘણી વાર આ પેલા બોલાવડાવે ને ત્યારે એ તમે જોજો, એ જીવની જે સ્થિતિ જોજો, કયું ગ્રુપ બોલે છે પહેલા એ જોવે, હલાવે કે નહીં. અને જે પહેલા બીજા નંબર પર નજદીકમાં આવતું હોય, હવે એ વધારે ભાવે લઈ લે બોલી તો પછી આપણું માન ગવાય, તો પછી બોલી લગાવે. એ 5 લાખ બોલે, એ જે બોલે એનાથી 1 લાખ વધારે. તો કે આ કોઈ દાનની રીત નથી, ખરેખર બોલીઓનો કોઈ મતલબ નથી, હલાવે ને કોઈ મતલબ નથી, ચાલે છે જે બી ચાલે છે. ખેર એ દિશામાં નથી. જો જ્યારે એવા કોઈ પ્રસંગો આવશે ત્યારે એને બી ખોલીને વાત આપણે કરીશું. એક ટોપિક જેના ગમને એવું છે ને ભાઈ, આપણે જે પણ ધર્મના ક્ષેત્રમાં રહીને ક્રિયાઓ કરીએ છીએ એની પાછળ જે આપણો દૃષ્ટિકોણ અને આપણી જે સોચ છે એના આધાર ઉપર આપણે એમાં બહારમાં લાભ અલાભ થતા હોય. ક્રિયાનો તો કોઈ મોલ છે જ નહીં, અને પરિણામ અને અભિપ્રાય બહુ મુખ્ય છે. એ વાત સમજવા જેવી છે. અને જ્યારે કોઈ એવા ટોપિકો આવશે તેમ ખોલીશું. અહીંયા પંડિતજી એના ખંડન કરે છે કે તું જે ગ્રહો આદિની પૂજા કરે છે તો ડરીને કરે છે, તું ક્યાં કોઈના કોઈ હિત માટે કે કોઈને પ્રભાવના માટે કરે છે. અને એની પૂજા પણ એટલે જ કરે છે કે તારા એને આધીન રહે, તારા અનુકૂળ થઈ જાય. એ ગ્રહની એ ગતિ આમ થવાની હતી તો આમ થઈ જાય. ખ્યાલ આવે કે મંગળ અત્યારે ક્યાં ફરે છે ખબર છે કોઈ? કોનો મંગળ ને કોનો બુધ ને કોનો ગુરુ, હું તો ગાયક છું. જાણવા માત્ર એ બધા પૂતગલના રચનાઓ છે એને એ બધાની સ્વયંની ક્રિયાઓ સ્વકાલમાં થતી હોય છે. અને મારે જાણવામાં આવવા વાળું જ્ઞેય માત્ર છે, હું તો જ્ઞાયક છું. અને મારી કોઈ ગતિ કે મારી કોઈ એને કોઈ વાત ગ્રહને આધીન નથી. શું ડરવાનું? ભાઈ જ્યાં ચૈતન્ય જે છે, ચૈતન્ય સિવાય કોઈ જગ્યાએ એની દૃષ્ટિ વગર આ બધી વાત ઉતરવી કઠિન છે.
કાલે અમારે ખૂબ ચાલ્યું ત્યાં આશ્રમધિકારમાં, અને અન્ય જગ્યાથી નિવૃત્ત થઈ જાય પ્રફુલભાઈ, હવે મારે કોઈ કનેક્શન નથી, પણ કહે છે કે ચૈતન્યના કનેક્શન વગર કોઈ જગ્યાએ કનેક્શનથી નિવૃત્ત થવાય ને. આપણે જ્યારે બી પૂછીએ ને પ્રકાશભાઈ ક્યાં હતા, તો કે સોનગઢ. શાબાશ. હું તો પછી બીજું વાક્ય શું વધુ પડતો સોનગઢ જ રહું છું, ક્યારેક અહીંયા આવું છું. પછી અહીંયા શું કરો છો? અહીંયા આવીને બી તો બિઝનેસ પર જતો નથી. કેમ નથી જતા? સેટ છે ને, છોકરાઓ સંભાળે છે ને, તો કે તે કનેક્શન નથી છોડ્યું ને. કોઈ એક જગ્યાએ તો કોઈ સંભાળે છે એટલે મારે બધું સેટ છે, એટલે પદ્રવ્યને લઈને તારું કનેક્શન તો ચાલુ છે. તો કહે કે ચૈતન્યના કનેક્શન વગર કોઈ જગ્યાએ તું કનેક્શન તારું છૂટી ગયું હોય એમ તું નહીં સમજતો. કોઈ કશાયની મનતામાં બધું વેપાર આદિ છોડી પણ દીધો હોય. મારે એવો કોઈ કહેવાનો નિષેધ નથી કે ન જવું ન કરવું, પણ એમાં કનેક્શન છૂટી ગયું છે એમ નહીં માની લેવું. નિવૃત્ત થઈ ગયું છે એવું એને આભાસ ભ્રમ નહીં કરવો. સારી વાત છે, સારી વાત છે. આમે ઉલઝવા જેવું થોડી છે. વેપાર, વ્યવસાય, વ્યવહાર, આણા જીયારા શું મતલબ છે? તો આત્મકલ્યાણ હિતે અભ્યાસ, સ્વાધ્યાય, પ્રવચન, ભક્તિ સારી વાત છે, પણ એનાથી કોઈ એવું માની લે કે ભાઈ મારું કનેક્શન તો હવે સંસારથી છૂટી ગયું છે, તો કે તને ખ્યાલ નથી. કનેક્શન તો મૂળ તો અંતરમાં શ્રદ્ધામાં તૂટવું જોઈએ. દ્રષ્ટિમાં કનેક્શન છૂટે, પરિણામોની નિવૃત્તિ સ્વભાવના આશ્રય થતી હોય છે, અને એ રીતે જીવ મોક્ષ માર્ગમાં આગળ વધતો હોય છે. ખૂબ ચર્ચા થઈ કાલે આશ્રવધિકારમાં, બહુ સારી સારી વાતો આવી રહી છે. ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં ખુલાસા ખૂબ છે. જો શું કહે છે તો કે તો બધું પાપ જ છે. એને પ્રશ્ન કર્યો હતો ને કે પૂજન આદિમાં શું વાંધો છે, કે ભાઈ એમાં કેમ પ્રોબ્લેમ છે? તો કે પૂજન આદિ કરવા પાછળની તારો ઉદ્દેશ શું છે? તો કે એમાં તો તારો ભય છે, કોઈ લોભ છે, તો કે એ કોઈ પુણ્ય ભાવ નથી, એ તો પાપ ભાવ જ છે. આગળ ઇત્યાદિ અનેક પ્રકારથી જ્યોતિષી દેવોને પૂજે છે તે મિથ્યા છે. જે બહારના જ્યોતિષી દેવ, જેવી મંગળ, સૂર્ય, ચંદ્ર, અને જે પણ હોય એ બધા જે પૂજે છે એમાં શ્રદ્ધા આસ્થા રાખે છે, એની સાથે એની ગતિ, એની સાથે પોતાને સુખ દુઃખનો સંબંધ માને છે, અને એને લઈને એમાં પરિવર્તન કરાવવા માગે છે, અને એને લઈને એમાં કોઈ એને રીઝવવા અથવા એમાં કોઈ બેઠો હશે ત્યાં કોઈ મંગળનો દેવ કોઈ એને બધા દેવ માને છે. હેલા આ રીતે છે બધા. અને આપણે ત્યાં પણ હવે આ બધું ઘૂસી ગયું છે. એને આ બધા જે ગ્રહોની નવગ્રહને નવ દેવતા કહે છે. આપણે ત્યાં નવ દેવતા પંચ પરમિષ્ટિ, જિજ્ઞાલય, એને એ બધું કહ્યું છે, એ નવ દેવતા કહે. પણ નવ દેવતાના નામે નવગ્રહોનું એક જોરદાર કુંભોજની બાજુમાં બહુ મોટું વિશાળ મંદિર બન્યું છે. અને ત્યાં અને નવગ્રહની એક અલગથી જોરદાર પ્રતિમા બનાવી છે, અલગ અલગ. અને સામે ભગવાન વિતરાગી દેવીની પણ ત્યાં સ્થાપના કરી છે. અને આ બધું બુદ્ધિનું દેવાળું છે, અને મતિ એની ખરાબ છે, ભ્રષ્ટ છે. વિદેશ છે શું કરે. ખેર ચલો. વળી દેવી દહાડી આદિ છે, તેમાં કોઈ તો વ્યંતરી વા જ્યોતિષ ને તેનું અન્યથા સ્વરૂપ માની કોઈ પૂજન આદિ કરે છે, તથા કોઈ કલ્પિત છે. કોઈને કોઈ ડાયરેક્ટ ના હોય તો કોઈ કલ્પના કરી દે, પોતાની કોઈ સ્પેશિયલ દેવી દેવતા એપોઇન્ટ કરી લે, નામ આપી દે કોઈ પણ કલ્પના કરીને, અને તેનું પણ કલ્પના વડે પૂજન આદિ કરે છે. એ વાસ્તવમાં મિથ્યા ભાવ છે, છોડવા લાયક છે. એ અહીંયા આ ટોપિકની સમાપનની ઓર છે. એ પ્રમાણે વ્યંતર આદિ પૂજનનો નિષેધ કર્યો. હવે સેપરેટ યદ્યપિ ક્ષિત્રપાલ, પદ્માવતી, યક્ષિણી આ બધા વ્યંતર દેવોમાં જ આવાવાળા ભેદ છે, સાંભળીએ. પરંતુ પંડિતજી અહીંયા સ્વતંત્ર રૂપથી એક ટોપિક લખ્યો. કેમ કે આ બધા વાસ્તવમાં જે ક્ષેત્રપાલ, પદ્માવતી, યક્ષ, અક્ષિણી એ બધા જૈન ધર્મના સેવન કરવા વાળા છે, અને જૈની દેવો છે એમ સમજજો. એવું નથી કે અજૈની છે. એને એ અહીંયા કહ્યું 24 તીર્થંકરોને એક યક્ષ ને એક અક્ષિણી દરેક તીર્થંકરને મળે છે, અને એ બધા વ્યંતર દેવો હોય છે. પરંતુ આ જે ભક્ત છે, ભગવાન નથી, મારે કહેવાનો અર્થ આ બધા જૈન ધર્મના ભક્ત છે, ને ભક્તની પૂજા ના થાય.
ભક્ત છે, આપણી જેમ એ પણ ભક્ત છે. જે પણ કંઈ કહો, પંચમ કાલનો પ્રભાવ કહો, કે જે પણ કહ્યું, હિંદાક્ષરની કાલનો કાલ કહો, પણ અત્યારે એવી દશા આવી ગઈ છે કે જ્યાં સાક્ષાત તીર્થંકર ભગવાનની પ્રતિમા આપણે બિરાજમાન કરીએ, એની સ્થાને, એની સાથે સાથે અથવા એ સ્થળ ઉપર પણ અહીંયા ક્ષેત્રપાલ પદ્માવતી આદિની સ્થાપના કરવામાં આવી રહી છે કે જે તદ્દન ખોટું છે. આ તો જૈન શાસનની અંદર હવે કેવી પીડા છે, આ પ્રમાણે ક્ષેત્રપાલ આદિની પૂજન આદિ સંબંધી કેવી ભૂલો છે, એની ચર્ચા આપણે થોડી વારમાં કરવા વાળા છે. પરંતુ એની સાથે સાથે એક વાત સમજવા જેવું છે કે પંચમ કાલ છે, નિકૃષ્ટ કાલ છે, બહુ હીન પરિણામો વાળા જીવો અહીંયા આવે છે. વધારામાં વધારે સાતમા ગુણસ્થાનમાં પુરુષાર્થ નરદેહી થઈ શકે એવી યોગ્યતા વાળા જીવો આવે છે પહેલા. અને છતાં પણ જે અનેક જીવો, પૂરો સમાજ, પૂરો સંસાર ગ્રહિત મિથ્યાત્વથી, અજ્ઞાનતાથી ઘસીટ, અજ્ઞાનતાની ચરમસીમા છે, સમજી લો. અને એ પ્રકારથી જોવામાં આવે તો બહાર લોકમાં જે ગ્રહિત મિથ્યાત્વની વાત કરું, એમાં પૂરું મોટા ભાગે બહુ ભાગ એને જીવોનો બહુ ભાગ, મનુષ્ય જીવનો એની અંદર એવું પીડિત છે, એવું એમાં અંધશ્રદ્ધામાં ભ્રમિત થઈ અને ખોટો પાણીમાંથી એને વાસ્તવમાં ઘી મેળવવાનો પ્રયાસ કરે છે. એવી જાતિની એ રીતે સુખ દુઃખની કલ્પનાઓ કરી કરીને બહુ દુઃખી છે. અને જ્યાં ગ્રહિત મિથ્યાત્વ નથી છતાં પણ ત્યાં અગ્રહિત મિથ્યાત્વમાં, અજ્ઞાનતામાં એવી જાતિની બધી દુર્દશાઓ છે. બહુ અગ્રહિત મિથ્યાત્વ છે. જૈન શાસનમાં બધા કોઈ સમ્યક દ્રષ્ટિ થોડી રહે, તો એમાં પણ જે અનાદિનું જે મિથ્યાત્વ પડ્યું છે કે બસ એ તો આ તો ગુરુદેવશ્રીનું આવું થયું, એમને બતાવવું થયું કે કોઈ મારી સેવા કરે, કોઈ મારું કરે ને હું બીજાનું કરું, અને એને લઈને જે રાગદ્વેષ થાય છે તો કે કોઈ મારી રક્ષા કરે કે હું બીજાની રક્ષા કરું, એ જે બધી માન્યતાઓ છે, અપરાધ છે, મિથ્યાત્વ છે. સારું જગત જોઈ લેજો આ, સારું જગત અજ્ઞાનતામાં એને મનુષ્ય ભાવ મળ્યો છે, તક છે સારી, બાળકોના પ્રતિભા, એને પ્રતિભા ડેવલપ કરવાનું આપણને શું છે, ઓપોર્ચ્યુનિટી છે. સારું જગત એમાં લાગ્યું છે કે નહીં ઋષભ? બાળકો હોય તો બાળકોને એ યોગ્ય બનાવવા આખું જીવન લગાવી દે, ફોરેન મોકલે, લંડન મોકલે, ભણાવે, હે ભલે પોતે અહીંયા પ્રવચનમાં આવે પણ એને મહિમા શાનો છે, એની બી લૌકિક અભ્યાસ કરે તો એ પણ સુખી થાય ને આપણને પણ સુખી કરે. તો આખી જે આખું જીવન, આખું આપણું જીવન જો કોઈનું કાંઈનું કાંઈ બહારમાં કોઈ ભણવામાં કે કોઈ વેપારમાં કે કોઈ બહારમાં એ પ્રકારની જે ડેવલપમેન્ટમાં અને અત્યારે આપણને બહારમાં અનુકૂળતાઓ છે, ઓળખાણો પણ ઘણી છે, પ્રવચનોમાં આવીએ છીએ એટલે ઓળખાણો પણ બહુ વધી ગઈ છે. હાલાકી નહીં તો થોડોક એનો ઉપયોગ કરવો જોઈએ. સાધર્મીનું પાછું નામ લે એને ધર્મની આડમાં આ બધું પોષણ કરે અને શું કરે શું નહીં, શું કહે. ભાઈ પીડાનો વિષય તો એ છે કે સમજવા જેવું છે ભાઈ, નવીનભાઈ આવ્યા હોય તો કૌશિકભાઈ આદિ, કે જેને ઘર છોડ્યું છે, સાંભળજો, જેને ઘરનો ત્યાગ કર્યો છે, વસ્ત્રનો ત્યાગ કર્યો છે, અને વાસ્તવમાં જેની પાસે આપણે અપેક્ષા રાખી શકીએ આત્મજ્ઞાનની, વિતરાગતાની, એવા જીવો પણ એને લિંગ ધારણ કરી અને પદ્માવતી ક્ષેત્રપાલ આદિની સ્થાપના કરવાનો આગ્રહ રાખે. હાલાકી નહીં, બહુ બહુ તમે અને અમુક લોકોને તો આ હવા ખબર જ નથી જે ચાલી રહી છે. અને પંચામૃત અભિષેક, સ્ત્રી પર્યાયથી અભિષેક કરવાનો અગર નહીં કરો તો કે તમને એને ગતિ સારી નહીં મળે એમ કહીને ખોટી પ્રેરણા આપીને એટલા દૂષણો, એટલી કુનીતિઓ ધર્મના નામે ઘૂસી ગઈ છે કે જેનું બહુ અહીં જવા આવે છે. અને સેપરેટલી ચિત્રપાલ પદ્માવતી મુનિલિંગ ધારણ કરીને ચિત્રપાલની સ્થાપના કરાવે છે. એને અહીંયા કહે છે તો કે બહુ દોષ છે. હવે સાંભળો એમનું શું રહસ્ય છે, શું છે ને એ કોણ છે, શું રોલ છે, અને શું માનવું જોઈએ અને શું ના માનવું જોઈએ, શું વિવેક હોવો જોઈએ, એની ચર્ચા અહીંયા કરી છે ને. બેનનો પ્રશ્ન રહે છે છેલ્લા ખુરશીમાં બેઠા ને, પદ્માવતી આરતીનું સ્પેશિયલ જો તમારા માટે અહીંયા લખ્યું છે, આ લેખ સ્પેશિયલ આપણા માટે, સર્વ માટે લખ્યું છે. જો ક્ષેત્રપાલ પદ્માવતી આદિને પૂજવાનો નિષેધ,
અને આ જે ખબર લીધી છે પંડિતજીએ, એટલે ઘણા જૈનીઓ બી મોક્ષવાદ પ્રકાશક ગ્રંથનો બહુ વિરોધ કરે છે, માનતા જ નથી. પંડિતોનો ગ્રંથ છે, વિદ્વાનોએ લખેલું છે. અરે વિદ્વાનોએ થોડી લખેલું છે, ગણધરની મુખેથી અર્થાત તો શ્રી મુખેથી હરેશ મુખેથી આવેલી વાણીને અહીંયા લખીને ઉડાવી દે છે કે આ તો વિદ્વાનનો ગ્રંથ છે. મને ઘણી વાર એવો પ્રશ્ન થાય, ખેર અહીંયા ચર્ચાનો વિષય નથી, પણ કે જે છઠાલા તો સર્વમાન્ય છે ને, આપણે ત્યાંની જે બે ગ્રુપિઝમ થઈ ગયા છે, ગુરુદેવશ્રી અને મિત્ર પક્ષ મુનિ પર જેવી, તો હું કહું છું છઠાલા તો સર્વમાન્ય છે ને, તો એ તો વિદ્વાનની છે ને. ગુરુદેવશ્રી આવ્યા પછી આ મોક્ષ માર્ગ કેમ તમે સાઈડમાં કરો, ખ્યાલ નથી આવતો હે. અભી કરતે મગર છઠાલા તો સર્વમાં છઠાલા જ અમને તો ભણાવવામાં આવી છે. જ્યારે આ ગુરુદેવશ્રીનો ઉદય નતો એ વખતે જેટલા બી આપણે બધા છઠાલા જ ભણતા. મુખ્ય પૂર્તિ જૈનમાં, જૈન શાસનમાં, દિગંબર જૈન ધર્મમાં શરૂઆત છઠાલાથી કરવામાં આવતી. એ તો સમયસાર પ્રતિબુદ્ધના માટે લખ્યું છે એમ કહ્યું ત્યારે ખબર પડી. એટલે કે સમયસાર તો મુનિરાજોના ભણવાના ગ્રંથ છે, બુદ્ધિસ્ટે ખોલીને બતાવ્યું. સમયસાર સ્થૂળ ગ્રંથ છે, સૂક્ષ્મ ગ્રંથ નથી. અને એમાં લખ્યું અપ્રતિબુદ્ધને ભણવા માટે છે. મુનિરાજ અપ્રતિબુદ્ધ છે, અજ્ઞાની છે. અપ્રતિબુદ્ધ માટે આ ગ્રંથ લખવામાં આવ્યો છે, સમયસાર ગ્રંથ. એમ આચાર્ય કુંકુંદે સ્વયં લખે. બોલો એ તો સ્વયં માટે તો નિયમસાર જેવા ગ્રંથ લખ્યા, પોતાની નિજ ભાવનાની પુષ્ટિ કરવા છે. નિયમસાર નામનો ગ્રંથની રચના કરી અને હમણાં ચાલુ કર્યું સદઈચ્છામાં, બીજું પ્રવચન થયું. જસ્ટ પ્રારંભ કર્યો, હિંમત કરી છે. સમયસાર, મલાડ, નિયમસાર, સદઈચ્છા બોલી, મોક્ષવાદ પ્રકાશક સૈયા સિમ્પોલી બોલી, ત્રણ મૂળ ગ્રંથો ચાલી રહ્યા છે. હવે જીવન ત્યાં લગભગ એમાં પૂરું થઈ જશે. ખ્યાલ આવી ગઈ. ત્રણ ગ્રંથો બી બહુ મહાન ગ્રંથો છે. એમાં એક નિજ ભાવના, એક સમયસાર શુદ્ધાત્મા દ્રષ્ટિનો વિષય બતાવનાર, અને મોક્ષવાદ પ્રકાશક મોક્ષ માર્ગ માટે પ્રયાણ કરવા ચારે અનુયુગનું મિશ્રણ. બહુ અદભુત ગ્રંથ છે. જો અહીંયા શું કહે છે, ક્ષેત્રપાલ, દહાડી, પદ્માવતી આદિ દેવી તથા યક્ષિણી આદિ કે જે જૈન મતને અનુસરે છે, એના જૈન ધર્મના ભક્ત છે આ બધા, અને જૈન ધર્મને સેવન કરે છે. એ તો વાત સાચી છે. તેમનું પૂજન આદિ કરવામાં તો દોષ નથી ને. પ્રશ્ન હેલા તો આપણે કહ્યું ને જૈન ધર્મ તો એ તો ભક્ત થયા ને. અને પૂજ્યતાનો આધાર શું છે ત્યાંથી ચર્ચા ઉઠાવી છે ચંદ્રકાંતભાઈ. અદભુત ચર્ચા. જે પણ કોઈ આપણા મનની અંદર ભ્રાંતિ હોય તો આમાં નીકળી જાય છે. શું લખ્યું જુઓ, જૈન મતમાં તો સંયમ ધારવાથી પૂજ્યપણું હોય છે. ત્યાં જ બધું જવાનું એને. કોઈ ગ્રસ્ત જીવનમાં સાંભળ્યું કે કોઈ ગ્રસ્ત જીવનમાં અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ હોય, ચોથા ગુણ સ્થાનો આવે છે. સંયમી સમ્યક દ્રષ્ટિ જીવ હોય, સાહિક સંકીર્તિ હોય, સમજ, અને કોઈ દ્રવ્યલિંગી મુનિરાજ હોય, અને એવી પ્રથમ ગુણ સ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિરાજ હોય, તો પણ જે અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ જે છે એ દ્રવ્યલિંગી મુનિરાજને નમસ્કાર કરશે. કેમ કે એ અસંયમી છે અને મુનિરાજ સંયમી છે. દ્રવ્યલિંગી મુનિરાજ. એક વાર કેમ આવી પ્રરૂપને કરી તો સભા પછી એક ભાઈ પ્રશ્ન કર્યો મને, તમે જ્યારે એમ કહો છો કે પ્રથમ ગ્રસ્તાનવર્તી દ્રવ્યલિંગી મુનિરાજનો આદર સમ્યક દૃષ્ટિ જીવ હોય તો પણ એને સાષ્ટાંગ નમસ્કાર કરે છે, તો પછી અત્યારે જે ચાલી રહ્યું છે ન નમવું ન કરવું એ બધું શું છે? આવો પ્રશ્ન આવેલો એક. અહીંયા બી કોઈને થતો હશે. તો મેં કહ્યું કે મેં એમ કહ્યું છે, મોક્ષવાદ પ્રકાશકમાં કહ્યું છે, આ ગ્રંથમાં કહ્યું છે, ગુરુદેવશ્રીએ તો ખુલીને કહ્યું છે, અરે કોઈ દ્રવ્યલિંગી પણ મળી જાય તો હું એના ચરણ ચૂમું. એમ ગુરુદેવશ્રી દ્રવ્યલિંગી. દ્રવ્યલિંગી પણ ત્રણ પ્રકારના હોય છે. માત્ર મિથ્યા દૃષ્ટિ દ્રવ્યલિંગી હોય એમ નહીં. પ્રથમ ગ્રસ્તાનવર્તી દ્રવ્યલિંગી, ચતુર્ગુણ સ્થાનવર્તી દ્રવ્યલિંગી અને પંચમ સ્થાનવર્તી દ્રવ્યલિંગી. એટલે સીધા મિથ્યા દ્રષ્ટિ એમ નહીં માનવી. દ્રવ્યલિંગ જેનું જીનાજ્ઞા અનુસાર છે, 14મા ગુણસ્થાન સુધી જે રહે છે એવું નિરતિચાર પાલન છે, એને દ્રવ્યલિંગ, નિર્દનતા આદિ.
પરંતુ મિથ્યાત્વ અને ત્રણ ચોકડી કશાયનો આ ભાવ નથી તો એવા જીવને પ્રથમ સ્થાનવર્તી દ્રવ્યલિંગી કહે છે. મિથ્યાત્વ અને પહેલી ચોકડી જતી રહે તો ચતુર્ગુણ સ્થાનવર્તી, અને બે ચોકડી જતી રહે તો પંચમ, અને ત્રણે જતી રહે તો ભાવલિંગી સંત દ્રવ્યલિંગ સહિત. એને આ એક સ્વરૂપ છે. તો મેં ભાઈને કહ્યું કે વાત તો સાચી છે, આગળમાં લખેલું છે. મેં કીધું કે દ્રવ્યલિંગી મુનિ કહ્યું છે, ખ્યાલ આવ્યો? કુલિંગી નહીં, જેને દ્રવ્યલિંગ પણ બરાબર નથી, 28 ગુણના પાલનના પણ ઠેકાણા નથી, અને જે 7 તત્વ આદિ જે કહ્યું તત્વ અભ્યાસમાં બી વિપરીતતા છે, તો કે એ જીવ દ્રવ્યલિંગી મુનિમાં ના આવે. હેલા પછી એને ખ્યાલ આવે કે નહીં બરાબર. ઘણા અર્થ નીકળે છે, એટલા માટે અહીંયા કહી દઉં તમને. તો અહીંયા શું કહે છે કે સંયમની વાત છે. એ બહુ ઉદાહરણ આપ્યું છે અંદરમાં, કે ઘરની અંદર ગ્રસ્ત જીવનમાં 2-3 વસ્તુ કહી સાંભળો, થોડીક વાત આવી છે તો કરીએ. કે કોઈ સંસારમાં કે ગ્રસ્ત જીવનમાં કોઈ દીકરો કરોડપતિ થઈ જાય. આ ઉદાહરણ છે, તમને કહું, મને પેજ નંબર ભૂલી જવાય છે, પણ એમાં છે કે કોઈ દીકરો કરોડપતિ થઈ જાય અને પિતા બહુ દરિદ્ર હોય, તો પણ દીકરો જ પિતાને નમસ્કાર કરશે, વંદના કરશે. લોકની અંદર પણ લૌકિક વાત છે, બરાબર છે કે નહીં? તો ત્યાં એવું નહીં બને કે પછી બાપ દરિદ્ર છે, બાપ પાસે કે રહ્યા નહીં, હે, અને દીકરો ફોરેન જઈને અમર થઈ ગયો, અરબપતિ થઈ ગયો, તો કે પિતા એના પગે પડશે, એમ નહીં બને. પણ પછી આગળ કહે છે કે અગર દીકરો 11 વર્ષનો હોય અને મુનિ દશા લઈ લે, તો પિતા એ મુનિ દશા એ મુનિને નમસ્કાર કરશે. દીકરો રહ્યો નહીં ને પછી, તો ના તો રહ્યો નહીં ને. તો લૌકિકની વાત હતી, લૌકિકમાં એ રીતનું રહે છે. પણ હવે ફાધર ભલે જે હોય, એમ કે સમ્યક દૃષ્ટિ હોય, તો પણ અગર એ જો મુનિરાજ છે, કોઈ બાળક 11 વર્ષનું બાળક હોય, તો પણ એને નમસ્કાર કરશે. એટલે કુલ મળીને અસંયમ પૂજ્ય નથી, આપણે ત્યાં સંયમને પૂજ્ય કહ્યું છે. હવે અંદરની પરિણતિમાં એને શું છે, એ શું માને છે, એ વાતને પૂજ્યતા એનો આધાર નથી. સાંભળજો, પૂજ્યતાનો આધાર અંદરમાં શું માને છે એ નથી. પૂજ્યતા પૂજવું એ પણ વ્યવહાર છે, અને જેને જોઈને પૂજવું છે એ પણ વ્યવહાર છે. શું કહ્યું હે ને? પૂજવું એ પણ વ્યવહાર છે, ધર્મ નથી, વિતરાગ પરિણતિ નથી. પૂજન કરવું એ તો કમજોરની નિશાની છે. પૂજાનું પરિણામ આવવું, પૂજાની પ્રવૃત્તિ થવી, એ તો પરિણામમાં કમજોરી આવે ત્યારે જ્ઞાનીઓ દેખાય છે. હાલ કે નહીં? ભક્તિ શક્તિ નથી, કમજોરી છે. કઈ ભક્તિ? વ્યવહાર ભક્તિ. નહીં તો આમાં તો નિશ્ચય ભક્તિ બી નિયમ સાહેબ. એટલે અહીંયા શું કહે છે કે એવું જે કોઈ અંદરમાં માની લો કે બહારમાં જે સંયમ હોય, એટલે પૂજ્યતા 6ઠા-7મા ગુણસ્થાન વર્તી નિર્ગ્રંથ દિશાને પૂજ્યતા પામે છે. એને અર્ક ચડાવી શકાય છે, એને નમસ્કાર અને વંદના થઈ શકે. એના નીચે ક્ષુલ્લક હોય, ઇલ્લક હોય, એને સામાન્ય વ્યવહાર નમસ્કારનો હોય છે, ઈચ્છામી વંદામી કહીને. પણ નમોસ્તુ, નમઃ, નમસ્કાર અને અષ્ટદ્રવ્યથી પૂજા 6ઠા-7મા ગુણસ્થાન વર્તી મુનિરાજથી પછી છેક આગળ સુધી ચાલે છે. એની નીચે હોતું નથી, ચાહે એ તદ્વ મોક્ષગામી કોઈ ક્ષાયિક સંકૃતિ એ લોકમાં વિરાજતો હોય તો પણ. એવું અહીંયા કહે. એટલે સંયમ પૂજ્ય છે. સંયમ બાહ્ય હોય છે. બીજી એક વાત કે અંતરંગમાં મિથ્યાત્વ 3 ચોકડી કશાયનો અભાવ વાળી વ્યક્ત વિતરાગતા હોય, એવા જીવને નિયમથી બહારમાં સંયમ હોય, મહાવ્રતાદી હોય, નિયમથી. બરાબર છે? બહારમાં મહાવ્રતાદી હોય ને અંદરમાં વિતરાગતા આટલી હોય, એવો નિયમ નથી. એટલે અંદરમાં હોય તો બહારમાં આ જ પરિવેશ હોય, ગારંટી છે. એટલા માટે બહારનો એ પરિવેશ હોય તો અંતરંગ પરિણતિ તો શ્રદ્ધા માટે છે, અને બહારનો વેશ વ્યવહાર માટે છે. શું કહ્યું? ખ્યાલ? અંતરંગમાં જે શ્રદ્ધા, મિથ્યાત્વ અને 3 ચોકડી કશાના અભાવની વ્યક્ત વિતરાગતા, એવી પરિણતિ જ વાસ્તવમાં નિર્ગ્રંથતા છે. એવી જ પરિણતિ વાસ્તવમાં મુનિ દશામાં પૂજ્ય છે. અને આગળ પછી એ પૂજ્ય છે તો પૂર્ણતા વાળી તો બધી પૂજ્ય જ છે. તો એવી જ્યારે પૂજ્ય છે, એની નીચે કોઈ પરિણતિ હોય તો પૂજ્ય નથી. જ્યારે આ વાત કહી તો એ પૂજ્ય છે એટલે આ જ પ્રગટ કરવા યોગ્ય છે.
અને આવું જેને પ્રાપ્ત કર્યું હોય એને બહારમાં આવું લાઈફસ્ટાઈલ હોય એ પ્રમાણે એનો બહારમાં યોગ્ય વ્યવહાર જોઈ અને એ જે પદમાં હોય એને યોગ્ય વિનય કરવામાં આવે છે. હવે એની નીચે ક્ષુલક ગેલક હોય તો એટલો વિનય કરવામાં આવે છે. એની નીચેનો કોઈ વિનય નથી હોતો, એના નીચે જય જિનેન્દ્ર સિવાય અન્ય કોઈ વિનય હોતો નથી. અને જો કરે તો વિનય નામનો મિથ્યાત્વનો દોષ લાગે. આગમ ખોલો, ઘણી બધી ખ્યાલ આવશે તમને. તો એ પ્રમાણે અહીંયા શું કહે છે, જો જૈન મતમાં તો સંયમ ધારવાથી પૂજ્યપણું હોય છે. અને આ ક્ષેત્રપાલ પદમાં હતી ને કેટલું સંયમ છે? સંયમ છે? હાલાકી કે સંયમ નથી, અસંયમી છે. માનો કે કોઈ વાત પછી કોઈ સમય દ્રષ્ટિ થઈ બી ગયો હોય તો થઈ બી ગયો હોય તો સમય દ્રષ્ટિ ક્યાં પૂજ્ય છે? સમય દ્રષ્ટિને પૂજ્યપણું નથી, સંયમને પૂજ્યપણું છે. સમ્યક દ્રષ્ટિ તો સમ્યક દર્શન તો મોક્ષ માર્ગની સૌથી નીચલી દશા છે. હાલાકી કે નહીં, એટલે પ્રથમ સીડી કહે ઉદ્દેશ ભાઈ બહુ બોલ્ડનેસ જોઈએ. હે ને, જે ગુરુદેવ પ્રત્યે એટલે મહિમા આવે છે કે જે ત્યાં ઓલા સંપ્રદાયમાં તો સૌથી મોટા સાધુ હજારો લોકો નમે, પરંતુ જ્યારે સાચો સંપ્રદાય સાચો ધર્મ હાથમાં આવ્યો તો એમને સૌથી પહેલા શું કહ્યું કે હું અવૃત્તિ શ્રાવક છું, સામાન્ય શ્રાવક છું, અવૃત્તિ બી જોડ્યું. યદ્યપિ એમનું જીવન અસંયમનું જરા પણ નહોતું, છતાં પણ જે વસ્ત્રસિત જીવન હતું તેમને પોતે ડિક્લેર કર્યું કે હું તો અવૃત્તિ શ્રાવક છું, હું હવે સાધુ નથી. ભલે કદાચ મારું જીવન હવે કોઈ લાઈફસ્ટાઈલ બદલવી સંભવ નથી, ફરીથી ઘરે જઈને દુકાન થોડી બેસે માણસ, પરંતુ એમને જીવન જ્યાં વિતાવ્યું ત્યાં 100% બહુ પવિત્ર જીવન, છતાં એ કહ્યું કે એ દરજ્જાનું નથી કે જે હોવું જોઈએ મુનિ દશાનું. એ મુનિ દશા યોગ્ય મારું જીવન નથી. એટલા માટે ભલે કોઈ અન્ય લોકો કરતા પવિત્રતા ગમે એટલી વધારે હોય, પણ જે બી હોય, અગર ચોથા ગુણ સ્થાનમાં હોય તો અવૃત્તિ સમ્યક દૃષ્ટિ, અને ચોથા ગુણ સ્થાન નીચે કોઈ બીજો જીવ હોય તો સામાન્ય અવૃત્તિ શ્રાવક. 4 ગુણસ્થાન જે છે, 5 ગુણસ્થાન શ્રાવકના છે, એમાં 4 ગુણસ્થાન અસંયમના છે. આવી ગયું ને ગુણસ્થાનમાં 5, ભલે સમ્યક દૃષ્ટિ હોય ચોથા ગુણસ્થાન, 1 થી 4 અસંયમના, 5મું એકદેશ સંયમનું છે, અને 6 થી સંયમનું પ્રકરણ ચાલુ થાય છે. એટલે જે પૂજ્યતાની પંડિતજી ખાસ લખે છે કે જૈન મતમાં તો સાચા મતમાં તો ખરેખર તો સંયમ ધારવાથી પૂજ્યપણું હોય છે. હવે દેવોને સંયમ હોતો જ નથી, હે ને, લોજિક આપે છે કેમ પૂજ્ય નથી, કે સંયમ પૂજ્ય છે ને દેવોને સંયમ નથી. હવે સાંભળો, હવે એક એક લોજિક. વળી તેમને એટલે કોને? પદ્માવતી, ક્ષેત્રપાલ આદિને તો સમ્યક્તિ માની પૂજીએ છે. કોઈ સમ્યક્ત માનીને અમે પૂજીએ છીએ એમ કોઈ કહે કે તો ભવનાત્રિક દેવોમાં તો સમ્યક્તની પણ મુખ્યતા નથી. શું કહ્યું? આગળ ક્ષેત્રપાલ, પદ્માવતી આદિ કયા દેવો છે? વ્યંતર આદિ છે ને, તો કે ભવનવાસી આદિ સુધી તો, અને એ જો પેલા કયા વૈમાનિક દેવ ને એ બધામાં ઠીક છે, પણ અહીંયા તો તમે કહો કે એમાં તો કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ ઉપજતો જ નથી. કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ નારીમાં, મનુષ્યપણું પંચમ કાલમાં, એમાં તો પેલી નરક સુધીમાં એ તો ઉપજતો જ નથી. બરાબર છે? સમ્યક દર્શન લઈને ત્યાં ક્યારે જન્મ થાય જ નહીં. એટલે એ તો નક્કી થઈ ગયું ને કે આ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે તું સમ્યક્તિને લઈને પૂછતો હોય તો બી ભૂલ છે. હવે સાંભળો બીજું લોજિક. તથા જો સમ્યક્ત વડે પૂજીએ છીએ એનો શું અર્થ? કે કોઈ એમ કહે કે ભલે મિથ્યા દ્રષ્ટિ હતું પણ પછી સમ્યક્ત થઈ ગયું, પછી તો પૂજા કરી કે ના કરીએ. એ તો હવે સાંભળો શું કહે છે. એને તોડવા માટે જે લોજિક આવે છે પંડિત, તો સર્વા સિદ્ધિ અને લૌકાંતિક દેવોને જ કેમ ન પૂજીએ? ખ્યાલ કે અગર જો તું સમ્યક દ્રષ્ટિને પૂજવાનો નિયમ બનાવે છે તારી દ્રષ્ટિએ, ખરેખર તો જૈન મતમાં તો છે જ નહીં, પણ તું તારા મતમાં એમ કહે છે કે અમે સમ્યક દ્રષ્ટિને પૂજીએ છીએ, તો વ્યંતર જ કેમ? અને સમ્યક દ્રષ્ટિ એમાં તો ગેરંટી બી નથી, પણ પેલું તો કન્ફર્મ છે. સૌધર્મ ઇન્દ્ર આદિને તો લોકાંકિત દેવ તો નિયમથી સમ્યક દ્રષ્ટિ હોય છે, તો એ તો કન્ફર્મ છે. તો પછી તું જો સમ્યક્તોને લઈને પૂજવું હોય તો એ દેવોની તું મંદિર કેમ નથી બનાવતો, એની પૂજા કેમ નથી કરતો? વ્યંતરથી તને સહાય મળે છે, વ્યંતર તને ક્યાંય ને ક્યાંય તને લાભ આપે છે, કાં તો ડરે છે. સૌધર્મ ઇન્દ્ર ડરાવે નહીં, હાલ એ તો ધાર્મિક જીવ છે. જીવ કે જો ક્યાંથી ક્યાં બુદ્ધિ દોડાવે છે, ખોટી બુદ્ધિ. પંડિતજી એક બાજુ બી છોડશે નહીં.
સંયમ પૂજ્ય છે યાદ રાખ, દેવોની સંયમ હોતું નથી. અને તું સમ્યક્તોને લઈને પૂજે છે એવું તું કહે કે પછી સમ્યક તો થઈ ગયું હતું, તો કહે છે કે તો પછી તારે દેવોમાં સમ્યક દ્રષ્ટિને પૂજવા હોય તો કેટલાય દેવો છે, તો એને તું પૂજ. અહીંયા કહે છે જો તો સર્વાર્થ સિદ્ધિ તથા સર્વાર્થ સિદ્ધિમાં તો નિયમથી ભાવલિંગી સંત જ જાય છે. જેટલા બી ભાવલિંગી સંત છે એ બધા ત્યાં જાય છે, હે ને? બધા જ જાય એમ નહીં, પણ જે જાય છે એ બધા ભાવલિંગી સંત જ જાય. તો કોઈ કહે કુનકુન દેવ તો સર્વાર્થ સિદ્ધિમાં છે નહીં, એ તો 16 સ્વર્ગમાં જ છે, બિરાજે છે 16 સ્વર્ગમાં જે પણ કોઈ સ્વર્ગ હોય. તો પણ સર્વાર્થ સિદ્ધિમાં જે જીવો જાય એ તો નિયમથી ભાવલિંગી સંત જ હોય છે. પણ બધા જ ભાવલિંગી સંત સર્વાર્થ સિદ્ધિમાં જાય એવો નિયમ નથી. હાલો આવે કે નહીં? એ નીચેના સ્વર્ગોમાં બી હોય. આચાર્ય કુનકુન દેવ, અમરચંદ્ર દેવ એ 16 સ્વર્ગની અંતર્ગત છે, ઉપરના વિમાનોમાં નથી. અને ગજબ છે, કોઈ દ્રવ્યલિંગી મુનિ હોય તો એમના ઉપર નૈમિક ગ્રહેશમાં વિજય આવે. તો વિતરાગતા સ્વર્ગ મળવાનું કારણ નથી, વિશુદ્ધિ સ્વર્ગ મળવાનું કારણ છે. વિતરાગતાથી તો મોક્ષ મળે, વિતરાગતાથી સ્વર્ગ ના મળે. કોઈ અસહ્ય, કોઈ માનો કે મિથ્યા દ્રષ્ટિ હોય પણ દ્રવ્યલિંગનું સાચું હોય તો નૈમિક ગ્રહ્ય પણ જઈ આવે, 16 સ્વર્ગથી બી ઉપર જઈ આવે. વિચાર તો કરો, તો વિતરાગતાની ક્યાં વાત રહી? અને સમ્યક દ્રષ્ટિ અને બીજા સંતો તો નીચે 4th, 5th, 6th, 7th, 8th આદિ સ્વર્ગોમાં ત્યાં વિચરતા હોય છે. તો કંઈક એવું સ્વરૂપ છે. અને સ્વર્ગ માટે થોડી વિતરાગતા ગ્રહણ કરી હતી, હેલા? પણ ગજબ છે, સમ્યક્ત્વ વગર એટલી વિશુદ્ધિ હોઈ શકે છે કે નૈમિક ગ્રહિક જઈ આવે, એટલી બહારમાં પરિણામોની પવિત્રતા હોઈ શકે છે, પણ મોક્ષનો અધિકારી નહીં. સમ્યક દ્રષ્ટિ જે ભોગોમાં હોય તો મોક્ષનો અધિકારી છે. અને દ્રવ્યલિંગી મુનિ મુનિદશામાં હોય, પાલન કરતો હોય નિરતિચાર, તો પણ મોક્ષનો અધિકારી એ પર્યાય રહેતા નથી. એ પણ છે, બધી જ બાજુઓ છે, ઘણા પહેલું છે શાસ્ત્રમાં. બરોબર વિવેકથી કરવું, નહીં તો કોઈ પણ કોઈ અતિરેકમાં, કોઈ વિશેષ રાગને વિશેષ સ્નેહમાં આપણે એવી ભૂલ ના કરી દઈએ અને મારા જેવા વ્યક્તિના ચરણ ચૂમીને એને જળવો ના કરી દેતા. થઈ રહ્યું છે અત્યારે દરેક જગ્યાએ, દરેકના એક એક ભગવાનને એક એક ગણધર બનતા જાય છે. જોયું હે ને? અહીંયા પેલું કહ્યું ને ધરમપુર, હે ને? એ પછી બીજા હમણાં 2-4 પહેલા દિવસ ફોટો આવ્યો હતો, પેલું ઉમરાળાનો છોકરો શું ના ફૂલચંદ શાસ્ત્રી, અને નામ કેટલી બધી. અને આપણા વોટ્સએપની શાસ્ત્ર જેવી ઉપર એની ચેનલો આવે છે. મૂર્ખ છે લોકો, હાલ કે નહીં? પરમ ગુરુ એને શું નામ ફૂલચંદ શાસ્ત્રીનું આજે છે, અને બધા જ એ પ્રમાણે નમવું ને કરવું ને શું દામ બધું ગહિત મિથ્યા છે. ખરા કદાચ તત્વોની વાત થોડી સાચી બોલી દેતો હોય 18, 20, 25 ભાષામાં, તો એ કોઈ સમ્યક દર્શનની પાત્રતા નથી. ગહિત મિથ્યાત્વ જ્યાં સુધી ન જાય. ઘણા લોકો એના ફેન હશે, આમાં હશે, કોઈ ભૂલ નહીં કરતા. અને માત્ર દેવશાસ્ત્ર ગુરુ સંબંધી ભૂલ હોય અને એનું તત્વ સાચું બી હોય તો પણ ભરોસો નહીં કરતા. બહુ ઊંચી વાત છે. બહુ આ તમને થોડું જ્ઞાન કરાવું છું. બાકી અસ્તુ ભગવાન આત્મા છે, સ્વભાવથી તો એને ભૂલેલો ભગવાન છે, પલટે તો પરમાત્મા થઈને રહે. આપણે તો એવી ભાવના ભાવી, પણ આપણે આપણા ઘરે ખોટો રૂપિયો ના આવી જાય એટલા માટે થોડું જ્ઞાન કરવું ઉચિત છે. સર્વાર્થ સિદ્ધિ તથા લોકાંતિક દેવોને જ કેમ ન પૂજીએ? તો પછી એને પૂજવા નહીં. અગર સમ્યક તમારું પૂજવાનું પ્રમાણ હોય તો હવે જુઓ, પછી એના તરફથી તર્ક, ત્યાં ત્યાં તર્ક છે, ત્યાં ત્યાં એનું લોજિક અને ત્યાં ત્યાં એનું ખંડન છે. તમે કહેશો કે તે આમને જીન ભક્તિ વિશેષ છે. શું કહે છે કે નહીં ભાઈ, તમે પારસનાથ ભગવાન, મુનિ પારસનાથ ભગવાનની જેને રક્ષા કરી અને એટલી બધી ભક્તિ, તો એની ભક્તિ વિશેષ છે, અમે એટલે પૂજીએ છીએ. હલા હવે જો એનું ખંડન કરે, પણ ભક્તિની વિશેષતા તો સૌધર્મેન્દ્રને પણ છે. અરે એ આ ક્ષેત્રપાલ પદ્માપતિ કરતા પણ વધારે ભક્તિ છે. એને ભગવંતોના પંચકલ્યાણક સમારોહ સંપૂર્ણ એને એ વાસ્તવમાં ઇન્દ્રો દ્વારા થતા હોય. તો ભક્તિ વધારે કોની થઈ? એને એની થઈ કે આની થઈ? જો ઇન્દ્રને પણ છે તથા તે સમ્યક દ્રષ્ટિ પણ છે, તો તેને છોડી આમને શા માટે પૂજો છે? અમારો તો એક જ પ્રશ્ન છે કે તું ક્ષેત્રપાલ અને પદ્માવતીને કેમ પૂજે છે? હાલ આવે કે નહીં? કે અગર તું સમ્યક દર્શનનું પ્રમાણ આપતો હોય તો સમ્યક દ્રષ્ટિ દેવો ઘણા છે, અને તું ભક્તિનું પ્રમાણ આપતો હોય તો પદ્માવતીની તો કાંઈ ભક્તિ નથી. એનાથી બી ઊંચી ભક્તિ સૌ ધર્મ આદિને હોય છે.
હલાવ એ રીતે છે. તીર્થંકરનો જન્મ થવાનો એ પહેલાથી ભક્તિ હોય છે, એ પહેલાથી વ્યવસ્થા આદિ એની અંદરમાં જબરજસ્ત ભક્તિ હોય છે જો. અને એક ભગવતારી છે કન્ફર્મ, હલાવ કે નહીં, ગંતરનો તો ભરોસો નહીં. પણ હજુ તમે કહેશો કે અવેના તરફથી જેમ રાજાને પ્રતિહાર્દિક છે તેમ તીર્થંકરને પણ આ ક્ષેત્રફળ આદિક છે. શું કહ્યું? ના ખ્યાલ આવ્યો? પ્રતિહાર એટલે શું? હે ને ઓલું બહારમાં દ્વારપાલ, બહારમાં હોય ને ચોકીદાર, જેમ રાજપાટમાં રાજાઓને બહારમાં દ્વારપાલ હોય ને તો પહેલા એનું કનેક્શન કરવું પડે ત્યારે રાજાને મેળવા દે. દ્વારપાલ ને રાજાને મળવું હોય તો પહેલા કોને મળવાનું? પહેલા દ્વારપાલને મળવું પડે. ઓફિસર, મોટા ઓફિસરને મળવું હોય તો પહેલા કોની સેવા કરવાની? પ્યુની. પહેલા એને 100 રૂપિયા ધરવા પડે ત્યારે તો તમારું આગળ જાય. અગર ત્યાંથી જ જો એની સેવા ના કરીએ તો પછી ભાઈ તને સમોસરની ખબર નથી. ત્યાં કોઈ ક્ષેત્રપાલ કે પદ્માવતી, દ્વારપાલ કે બારમાં ગદા લઈને ઉભા હોય કે પહેલા તું મને મળ, પછી ત્યાં એવું કંઈ હોય છે લખ્યું છે કોઈ પંડિતજી સાહેબે કર્યું ને હિંમતભાઈજી સમોસરની સ્તુતિ, એમાં લખ્યું કેવા કે ત્યાં બહારમાં બધું આ રીતે પૂરી સમોસરની સ્તુતિ એટલે ગજબની સ્તુતિ છે. હલાવ કોઈ વાર એના પણ પ્રવચન થાય અને જે આપણે ભક્તિઓ લખી છે ને સમેશાની સ્તુતિ ને ગુરુદેવની સ્તુતિ, એના પર પ્રવચનો કરીએ તો પૂરું પરવાદો આવી જાય. એટલી જોરદાર વસ્તુ, જોરદાર છે. હલાવ કે નહીં તો એમાં એવું લખ્યું છે, વાંચી છે ને બધા સ્તુતિ, એમાં એવું કંઈ લખ્યું છે કે ત્યાં એવું પણ રચના છે કે બહારમાં પેલા દ્વારપાલને મળવું પડે, ત્યાં ક્ષેત્રપાલ હજુ બી ત્યાં છે અને ગધા બધા લઈને ઊભો છે અને પછી આપણે એને પહેલા નિપટવું પડે અને એની સાથે થોડીક સાઠગાંઠ પહેચાન એપ્રોચ કરવું પડે. એવું નથી, કોઈ બી ચાલ્યો જાય ડાયરેક્ટ ભગવાન પાસે. કોઈ સૌધર્મની પણ આજ્ઞાની જરૂર નથી કે કોઈ ક્ષેત્રપાલને પણ મળવાની જરૂર નથી. ત્યાં આપણા કોઠા પણ છે, ડાયરેક્ટ જઈને બિરાજમાન છે, ભગવાન બિરાજમાન છે, નમસ્કાર કરીને શાંતિથી વાણી સાંભળે. કોઈ ભેદભાવ નથી. છે ભેદભાવ? ધીરેજ પણ હોય છે, બધા કોઠા છે. જો જેમ રાજાને પ્રતિહાર્દિક છે તેમ તીર્થંકરને આ ક્ષેત્રપાલ હાર્દિક છે, પણ સમવસ્ત્રણ આદિમાં તો તેમનો અધિકાર જ નથી. એવો કોઈ ત્યાં એમને કોઈ સ્ટેપ આપ્યું જ નથી, એવો કોઈ એમને રોલ આપ્યો જ નથી, અધિકાર નથી. એટલે હલાવ ગ્રહિત મિથ્યા તો સહિત હોય તો એ પણ ના જઈ શકે. અરે જાય શું કામ? બીજા દેવોથી લાભ મળતો હોય તો તીર્થંકર પાસે એમની પાસે છે શું? હલાવ કે નગ્ન દિગંબર નિર્ગ્રંથ મૌન, એ બી વાણી બી ના પોતાની, એ બી પુણ્યથી ખરે ત્યારે ખરે. હલાવ કે તો પછી ભગવાનનું કારણ શું છે? મારે તો બાર બધા બહુ દેવો મારી રાહ જોવે છે, એ જાય શું કામ? એનું લોજિક છે. હે ને જે અન્ય દેવી દેવતાઓની આસ્થા રાખે એ ક્યારે બી સમુષણમાં ના પહોંચે. એટલે જે જીન મંદિરમાં સાચા દેવશાસ્ત્ર ગુરુના દર્શન કરતો હોય, સાચા દર્શન કરતો હોય વ્યવહારથી પણ, તો એ ક્યારે બી ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ ના હોય. શું કેવું છે? 2-3 કન્ડિશનો મૂકી દે ભાઈ. હવે એમાં આપણે સેટ થવા જોઈએ. એને તો નહીં તો બધી ચાલે જાય છે. આપણે તો દેહથી ભિન્ન આત્મા માનવું, પણ દેવી દેવતાઓને પણ એમાં શું ભૂલ પડી? એવો પ્રશ્ન છે, હમણાં આવશે થોડી વારમાં. જો ગેર છે સંવર્ષણ આદિમાં તો તેમનો અધિકાર નથી, માટે એ પણ જૂઠી માન્યતા છે. અને એ કોઈ દ્વારપાલ છે કે એમની કોઈ રજા લેવી પડે કે એમની મરજી વગર પહોંચી જ ના શકાય ત્યાં, તો ગપ્પા છે. અને બહુ ગપ્પા છે. લોકો કોઈ ઘણી વખત ખબર નહીં, કોઈ જગ્યા મંદિર બનતું હોય ને બરાબર કોઈ દ્વાર બનતું ના હોય ને પડી જતો હોય ને વારંવાર પડી જતો હોય તો પછી કે નહીં આપણે ક્ષેત્રપાલને બોલાવો, પદ્માવતીને બોલાવો. આપણે લોકો એવું ના કરીએ. આપણે મશીનની ખામી હતી તો મહિના પછી ફેર મશીન બનાવીને ભાગી હલાવે કે નહીં. આ બધાથી બહુ બચેલા છે આપણે. તો જો અન્ય જગ્યાએ જો મૂર્તિ ના ઉભી થઈ હોત ને તો બીજા 10-12 બાવાઓ આવી જાત. ધૂણવા લાગે કે અહીંયા દેવતાઓ જોઈએ, અહીંયા પદ્માવતી જોઈએ, એના વગર આવું બીજ ના થાય. ખ્યાલ આવે મશીનરી ટેકનિકલી કંઈક ફસાયેલું છે મશીનમાં, ખરાબી છે, બીજું ઓર ટેકનોલોજી ઊભી કરી દો. થયું કે ના થયું? એને તો બીજે તો 100% થાય અને થાય પણ છે. પેલા એના વગર કામ જ સ્ટાર્ટ નથી થતું. ભૂમિયાજીને આ ને તે, પદ્માવતીને આ ને તે. ભાઈ એ પણ એક જીવ છે, એ પણ એને સમ્યક દર્શનની પાત્રતા ધરાવે છે. આપણે એને એ કહેતા નથી કે તમે મને માનો. આ તો જૈન પાછા જૈન ધર્મના વાસ્તવમાં ભક્ત છે. એટલે એ કોઈ આવતા નથી, એ અલગ વેન્તર છે જે આવીને તમને મનાવડાવે ને માને નહીં.
આ કોઈ પદ્માવતી ને એવું એ ટાઈપના દેવો નથી. તો આપણી જેમ ભક્ત છે એને એ કોઈના ઘરે આવી જાય ને કોઈ મંદિરોમાં તમને એવું કશું નથી. અને કોઈ એ બી તમારે કોઈ શિખરજી ગયા હોય ને રસ્તો ભૂલી ગયા હોય અને કોઈ દેવી દેવતાઓ સાથે તમારે એવી ત્યાં જૈનના ભક્તો ફરતા હોય તો તમને રસ્તો બતાવી દે કે અહીંયાથી ખોલી દે, લઈ જાય, ચલાવે કે નહીં. તો એમાં કોઈ એનાથી કોઈ ધર્મ થઈ ગયો કે એને પૂજી લેવા જોઈએ એ વાત ક્યાંથી આવી? ચલાવે કે નહીં? એક ડુંગરાનો રસ્તો નીચે જવાનો બતાવી દે એમાં એની પૂજ્યતા ક્યાંથી આવી? એ તો આપણે બી એકબીજાને સહાય કરીએ છીએ. અને કોઈ જગ્યાએ તમે ભૂલા પડી ગયા હોય તો ભાઈ નહીં પ્રફુલ્લા અહીંયાથી રસ્તો છે, અહીંયા નહીં ત્યાં જજો, અને આમ છે તેમ છે. કોઈ તત્વ બી બરાબર ના સમજતા હોય તો હું કહું કે નહીં પ્રફુલ્લા આનો અર્થ આ થાય, તો એમાં હું પૂજ્ય કેવી રીતે થઈ ગયું? હાલાકી કે નહીં, પૂજ્યતાનો આધાર એ નથી. પૂજ્યતાનો આધાર ક્ષરક્ષર નથી. પૂજ્યતાનો આધાર એને બહારની વિશુદ્ધિ નથી. પૂજ્યતાનો આધાર માત્ર સંયમ છે. સમજ આવે છે કે નહીં ભાઈ? ઘણી બધી બાબતો હે માર્ગ બતાવે તો શું થઈ? એ તો એનો પથ્થર બી બતાવે છે કે 300 કિલોમીટર શિખરજી આ બાજુ છે, તો એને પૂજી લેવાનો. હે હા ને, એટલે જ તમને જવાબ જ આપું છું હું. કઈ તમને વિષયને કટકટ નથી કરતો. તો શું થઈ ગયું એમ? કોઈ માર્ગ બતાવે, અરે કોઈ આપણને મદદ કરે, કોઈ આપણને કેન્સર થઈ ગયું હોય ને આપણું કેન્સર દૂર કરે, તો એ થેન્ક્સના માટે આભારી છે, પૂજ્ય છે. માનો કોઈ એવો ડોક્ટર હોય, કોઈ બહારમાં તમારું લૌકિક આજીવિકા સેટ કરી દે, હાલ તો એ વાત બધી બરાબર છે. એ બધા પાપ પુણ્યને આધીન થવા વાળી પ્રવૃત્તિ છે, પણ એને લઈને પૂજ્ય ક્યારે હોય? એ પૂજ્યતા ક્યાંથી આવી? પૂજ્યતા ના આવે ને એમ વાત છે. અને એ કોઈ આ કોઈ ક્ષેત્રપાલ પદ્માવતીની નિંદા નથી, આ એમનું સ્વરૂપ છે, પૂજનનો નિષેધ છે. અને એમને તો એકે વાર દાવો નથી કર્યો. કોઈ શાસ્ત્ર હોય તો બતાવો કે કોઈ પદ્માવતી આવીને ઊભી રહી ગઈ હોય અને કહે કે તું મારી પૂજા કર તો મંદિરમાં જવા દો. કદાચ કોઈ જગ્યાએ આવો પ્રસંગ બન્યો હોય તો પદ્માવતી ના હોઈ શકે ગારંટીથી, પરંતુ પદ્માવતીનો કોઈ આશિક કોઈ હોય વ્યક્તિ અને એ વ્યંતર બન્યો હોય તો કે મારા દેવનો પ્રભાવ ઓછો થઈ જાય છે એમ કરીને એ એવી જાતિના આડંબર કરે, એ તો સંભવ છે. પણ કોઈ પદ્માવતી કે ક્ષેત્રપાલ આવીને તમને રોકે એ વાતમાં દમ નથી. કેમ કે જૈન ધર્મના ભક્ત છે. જૈન ધર્મનું ભક્ત જેવું ના હોય. એ તમારે સમજી લેવું કે આ કોઈ કલ્પિત દેવ છે, કાં તો આપણો ભ્રમ છે, કાં તો કોઈ અન્ય વ્યંતર છે. એ કુતૂહલ કરે છે. પણ પદ્માવતી કે ક્ષેત્રપાલ આદિ એ તો જૈન ધર્મના ભક્ત છે, જૈન ધર્મના સહાયક છે, પરંતુ પૂજ્ય નથી. અને થોડીક આટલી જો વાત નમીને કરી દીધી હોય ને તો લોકો પૂજવા લાગે. પાછું તકલીફ આ છે, પૂજ્ય ક્યાંથી છે? આપણને કોઈ માર્ગ બતાવે, કોઈ શિખરજીમાં આપણે જંગલમાં ફસાઈ ગયા હોય અને કોઈ વખતે માર્ગ ના સૂઝે તો કોઈ દેવી દેવતાઓ તે બધા ફરતા હોય છે બધા, અને કોઈ ધર્મ જૈન ધર્મના ભક્તો હોય તો બતાવી દે. કોઈ એવી જાતિની ચેષ્ટા કરે કે જેથી તમને એ પ્રકારે માર્ગ મળી જાય નીચે ઉતરવાનો. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા તો જે અનંત સંસારથી મટવાનો માર્ગ બતાવે અને જોડે પોતે સંયમી ને વિતરાગી હોય એ જ માત્ર પૂજ્ય છે. એવા પંચ પરમિષ્ટિ સિવાય અષ્ટદ્રવ્યથી પૂજન કરવાને યોગ્ય કોઈ જીવ હોઈ શકે નહીં. એ વાત આપણે બહુ સારી રીતે સમજી. વળી જેમ પ્રતિહાર આદિ દ્વારા રાજાને મળી શકાય છે, દ્વારપાલ ત્યાં હશે, લોકમાં હશે. રાજાને મળવું હોય તો પેલા નીચે મંત્રીને કે ના નીચે વળી ઓર કોઈ નીચે દ્વારપાલને મળવું પડે ને પછી હોય ત્યાં હશે. પણ તેમ એ તીર્થંકરનો મેળાપ કરાવતા નથી. એ રીતે કોઈ ક્ષેત્રપાલને આદિ કોઈ તીર્થંકરને મેળવી આપતા હોય એવી કોઈ વાત નથી. ત્યાં તો જેને ભક્તિ હોય, સાંભળો, તે તીર્થંકરના દર્શન આદિ કરે છે અને એ પણ કાંઈ કોઈને આધીન નથી. સમોસરમાં તમારે પ્રવેશ કરવા માટે કોઈ જગ્યાએ કોઈ અહીંયા આપણે સમોસર આવતા જ છે ને ચતુર્થકાલમાં, શું કોઈ જાય મંદિરમાં તો કોઈની પરમિશન લેવી પડતી હશે? આપણે અહીંયા કોઈની પરમિશન લેવી પડે છે? કોઈની પરમિશન નહીં. અચ્છા, એને કોઈ નોંધાવવું પડે છે કે હું દિગંબર જૈન છું, વળી મુમુક્ષુ છું, હે ને? અહીંયા કોઈ બી આવે તો તમે એને રોકી શકો છો દર્શન માટે. ન કાનૂન રોકી શકો છો, ન નૈતિકતા રીતે રોકી શકો છો. અને તિર્યંચ આવી જાય, અરે કોઈ વ્યંતર આવી જાય તો કરે દર્શન કરીને જાય. ખ્યાલ આવ્યો? હા, એનાથી કોઈ અવિવેક થતો હોય તો આપણે એને એ બાજુ રોકીએ. પ્રતિમા આદિનું કોઈ અવિનય કે કોઈ અશુદ્ધતા આવતી હોય તો રોકીએ. બાકી તો ક્યાં કોઈ છે એમ કહેતે આ બધું થતું હોય. ક્યારેક બહુ અતિરેકમાં થતું હોય છે. બહુ પહેલા એક વાત બનેલું, એક ભાઈ છે, મિત્ર છે, બહુ સ્વાધ્યાયી ને બહુ ગુરુદેવના તત્વ પ્રત્યે બહુ જબરજસ્ત સમર્પણ છે. હવે એને બહુ અન્યમતિથી આવતા હતા એટલે અમુક બધી વસ્તુ વિધિ ખ્યાલ ના હોય ને,
એકદમ વિધિ ખ્યાલ ના હોય તો એટલું ખબર હે કે પ્રતિમા વિતરાગી હોય, ચંદન લાગેલું ના હોવું જોઈએ. હવે એને ખબર નહીં, મંદિરમાં ચંદન લાગેલું તો રૂમાલ કાઢીને ચંદન ભૂસવા લાગે. હેલા મેં કીધું આ પદ્ધતિ નથી. એના માટે બાકાયદા નાહી ધોઈ વસ્ત્ર પહેરી જે મંદિરના અને એના પછી પ્રક્ષાલ આદિ કરીને એને દૂર કરો. ક્યાંક આપણે જતા હોઈએ ને તો એવું નહીં ડાયરેક્ટ નહીં કરી દેવું કે ચલો એટલા માટે કહું છું યાત્રામાં ક્યાંય જઈએ તો પછી કે અહીંયા ભૂસીને ના ડાયરેક્ટ અને દર્શન કરવા તો શું કરવું નહીં ભાઈ, એને પ્રક્ષાલન કરી લેવું, પ્રતિમાનું દર્શન કરવા, બીજું તો શું ઉપાય છે. એ રીતે જુઓ તો ખરા અજ્ઞાનતા વિરત છે, આયુધ આદિ સહિત અને રૌદ્ર છે સ્વરૂપ જેનું, તેની ગાય ગાયને ભક્તિ કરે છે. એના ગજબ લખ્યું છે. એને આયુધ આદિ એટલે બાણ સહિત હોય, એને રૌદ્ર એટલે જેને આમ કાળી માતાની જો આમ આખો એકદમ લાલ ચોળ ને એવી હોય, ક્રોધ પ્રદર્શન કરતી હોય, જેની ચેષ્ટાઓ આંખની આદિની, શરીર આદિની, હાથ આદિની ચેષ્ટાઓ, હાથમાં કોઈ બાણ હોય, કોઈ આયુધ હોય અથવા કોઈ શસ્ત્ર હોય આદિ કહ્યું ને. અને એની તો ગાય ગાયની ભક્તિ કરે ને વિતરાગી દેવની ભક્તિ કરે જ નહીં. અને ગજબ પંચમ કાળનો પણ અજ્ઞાનતાનો કોઈ પરમ સીમા એમ કે એવી પરાકાષ્ઠાએ પહોંચી ગયું છે કે જ્યાં સાક્ષાત મતલબ કે વિતરાગી ભગવાનની મુદ્રા હોય અને એની આજુબાજુમાં જ જડી દે એને પદ્માવતી આદિને. તો કે ભક્તની પ્રતિમા સ્થાપના ના હોય, ભક્ત સામે હોય. આપણે ત્યાં મંદિરોમાં ભક્તની પેલા દોરતા તો આમ સામે બતાવે, પૂતળા દર્શન કરતા બતાવે, પરંતુ કોઈ એની બાજુમાં વેદીમાં જેની બાજુમાં સ્થાપના કરી દેવી એ વાત ઠીક નથી, એમ અહીંયા કહે છે. ઘણી વાર એમ થાય કે આ બધું આપણે લોકો બહુ બચેલા છીએ આનાથી, પણ આ બધું ક્યારેક ક્યારેક કોઈ એવો ઉદય આવી જાય ને પાપનો તો ક્યારેક ક્યારેક કાને સાંભળેલી વાત આસ્થામાં બેસી જાય. એટલા માટે અહીંયા બહુ તાકાતથી હું કહું છું કે કોઈ બી રીતે આત્માના હિત માટે કે લૌકિક હિત માટે દેવોનું પૂજન કોઈ બી રીતે અનિવાર્ય નથી. દેવગતિના દેવોનું મોક્ષ માટે વિતરાગી દેવશાસ્ત્ર ગુરુનું પૂજન હોય છે, મોક્ષ માટે. હાલ એવી લૌકિક હિત માટે નહીં, સાથે લૌકિકમાં લાભ થઈ જાય એ મફતમાં છે, પણ એને લઈને કોઈ પૂજન કરવાની પદ્ધતિ આપણે ત્યાં નથી. મોક્ષ માર્ગમાં કોઈ નિમિત્ત બને તો વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ, એ સિવાય ત્રણ સિવાય કોઈ હોઈ ના શકે. અને કોઈ વાણી હોઈ શકે તો એટલે જ ગુરુદેવ છે કે આ તો અમારી વાણી ક્યાં છે, આ તો એને મુનિરાજો જૈન ધર્મના થાંભલા. પછી મુનિરાજો પાસે ગયા તો કે અમારી વાણી ક્યાં છે, આ તો હરિહર ભગવાનની વાણી છે. હરિહર ભગવાન પાસે ગયા તો કહે કે આ તો વસ્તુનું સ્વરૂપ છે. એમાં કોઈ અમે કંઈ કહ્યું કે અમે કંઈ તને બતાવ્યું કે અમે કંઈ રચના કરી એવું કાંઈ છે. કેટલું સરસ, કેટલું લોજિકલ, કેટલું ન્યાયસંગત, અને કોઈ પણ અંધશ્રદ્ધા વાળું નહીં, કોઈ જૂઠ નહીં. સામાન્ય બુદ્ધિમાં પણ ખ્યાલ આવે કે આ સત્ય છે, સામાન્ય બુદ્ધિ. બોલો, એના માટે કોઈ બધી બહુ બુદ્ધિ જોઈએ એની પણ જરૂર નથી. અરે અંધશ્રદ્ધા, બહારમાં આમ કરીએ ને આમ થઈ જાય, એને પાપ ભૂપ કરે અને કોઈ પૂજા કોઈ દેવને રીઝવીએ તો કામ થઈ જાય. ના પણ થાય છે ને, તો કે તારે પૂર્વનો ઉદય છે, એ છે, એથી થાય છે નહીં સમજતો. અને તું જે નવો બંધ કરે છે ને એ તો એવું બંધ કરે છે કે તું નહીં છૂટી શકે. સમજમાં આવે છે કે નહીં? ઘણી બધી બાબતો છે ભાઈ. જો હા, હવે જૈન મતમાં પણ જો રૌદ્ર રૂપ પૂજ્ય થયું તો એ પણ અન્ય મત સમાન જ થયો. તીવ્ર મિથ્યા ભાવથી જૈન મતમાં પણ એવી વિપરીત પ્રવૃત્તિ રૂપ માન્યતા હોય છે. ખ્યાલ આવે કે નહીં? અહીંયા તો ભાઈ લોકની અંદર તમને કોઈ બહારમાં બહુ અનુકૂળતા પ્રદાન કરે હેને તો પણ કોઈ એ પૂજ્ય થઈ જાય એમ નથી. મારે એટલું બતાવવાનું છે હેને. ખરેખર પૂજ્ય તો જે સ્વયં મને એ બતાવે કે તારા માટે કોઈની જરૂર નથી, અને જો અમે એક અણુ માત્ર પણ સંપર્કમાં ન રાખીને મજામાં રહી રહ્યા છીએ, એ જ વ્યક્તિ અને એ વ્યક્તિ જે પૂર્ણતા કરી હોય એ જ વ્યક્તિ પૂજ્ય છે. એના સિવાયની જે પૂજ્ય પણ ઘટિત થતો નથી. બહુ અદભુત આમાં કન્સેપ્ટ છે. એ રીતે છે. એ પ્રમાણે ક્ષેત્રફળ આદિકને પણ પૂજવા યોગ્ય નથી. ત્યાંથી સમાપ્ત થયું. હવે એક ઓર એના નીચેની વાત આવે છે, એકદમ નીચે બહુ ઉતરીને લોકો જે આ બધી સેવા કરતા હોય છે. જો વળી ગાય સર્પાદિક તિર્યંચ કે જે પોતાનાથી પ્રત્યક્ષ હીન ભાષે છે તેમનો તિરસ્કાર આદિ પણ કરી શકીએ છીએ,
તથા તેમની નિંદ્ય દશા પ્રત્યક્ષ જોઈએ છીએ, ખ્યાલ એની પણ પૂજા કરે છે. ખ્યાલ કે ગાય છે, સત છે, કે અત્યારે માનો કોઈ પૂજા કરે, પછી તમારા ઘરે આવી જાય તો, ખેતરમાં આવી જાય તો તિરસ્કાર કરીએ, હે ને. માનો કે ગાયને તમે કોઈ પૂજા કરી, પૂજા થાય છે ને આજકાલ બેઠા હોય છે પેલું લઈને, તો ગાયનું જે ઘાસ, હે ને, એટલે કોઈ પુણ્ય કમાવા 10-20 રૂપિયાનું ઘાસ લે અને ઓલો પૈસા કમાવા કરે, અને ગાય તો ગાય છે, હલાવે કે નહીં. ગાય ત્યાં મૂકી હોય તો પછી શું કરે કે 10-20 રૂપિયા આપીને પુણ્ય કમાઈ લઈએ કે અરે ભાઈ, ગાય આદિ પ્રાણીઓ પ્રત્યે દયાનો નિષેધ નથી. દયા તો એકેન્દ્ર જીવ આદિથી પણ હોતી. એકેન્દ્ર જીવને જ્યારે દયાની વાત આવે એના પ્રત્યે બી આપણે હિંસાની પ્રવૃત્તિ ન કરવી, તો ગાય તો પંચેન્દ્રિય જીવ છે, હલાવે. એટલે એની દયા પાડવી કે રક્ષા કરવી એનો નિષેધ નથી, પણ એ પૂજ્ય કેવી રીતે છે બધા, એ પૂજ્ય કેવી રીતે થઈ, ગાય પૂજ્ય કેવી રીતે થઈ, પૂજે છે બધા પૂંછડાને ને આને તે કરે. એને ગાયને ઘાસ આપો, એને કોઈ વ્યવસ્થા કરો, એનો નિષેધ નથી, પણ અહીંયા પૂજ્યતાનો નિષેધ કર્યો છે. એ પ્રકરણ ચાલી રહ્યું છે. જો આ સર્પાધિક જો ને, સર્પાધિક કયો આવે છે? નાગપંચમી. નાગપંચમીના દિવસે તો દૂધ પાઈને પૂજા કરે અને પછી ઘરે આવે તો મારી નાખે. મારે કે ના મારે કે રાખે, ખ્યાલ આવે? આ રીતે છે એનું સ્વરૂપ. તો ખાલી નાગપંચમીના દિવસે જે દેવ છે, મને ઘણીવાર એમ આવે કે જ્યારે આ તમે નાગ છે, સાપ, મતલબ સાપ છે, ગાય છે, પથરા છે, અને એક જે પથ્થર છે, અગર જે તમને પૂજ્ય લાગતા હોય તો સ્વયં બની જાઓ ને, પછી પૂજાઈ જાઓ ને. ના કે બનાતું હશે. એકવાર મને આવો વિકલ્પ આવ્યો હતો કે ભાઈ બહુ ક્રોસ કરતા હતા, મેં કીધું કે જો તને પૂજ્ય લાગતા હોય તો જે પૂજ્ય છે બની જવું જોઈએ ને આપણે તો પછી તું એકેન્દ્રીય પથ્થર કે વડલો થઈ જાય કે ઝાડ તને પૂજ્ય લાગે છે તો ઝાડ બની જાય. તો પછી ફસાઈ ગયો કે કેવી રીતે તો ના બને, તો પછી પૂજ્ય કેવી? અને તારી દશાથી એની હીન દશા છે. તું સંઘની પંચેન્દ્રિય છે, જૈની છે, તને તત્વ અભ્યાસનો અવસર છે. બતાવે ઝાડ આદિને કે એને ક્યાં થઈ છે, એ અહીંયા કહે છે. તથા વૃક્ષ, અગ્નિ, જલાદિક સ્થાવર છે. આ તો એકેન્દ્રિય સ્થાવર છે, તે તો તિર્યંચોથી જે ગાય ભેંસો આદિથી પણ હીન છે. તો એ અવસ્થાને પ્રાપ્ત જોઈએ છે. ત્યાં સુધી તો છોડો, હવે જો આ બુદ્ધિનું દેવાળું જુઓ. તથા શસ્ત્ર, ખડીઓ વગેરે તો અચેતન છે. હા, ખડીઓ ખ્યાલ આવે કે ના? ખ્યાલ નહીં આવતા તો કોમ્પ્યુટર આવી ગયું ને ભાઈ, એટલે ખડીઓ ખાતા વહી લખે ને, એની સાઈન માટે ખડીઓ હોય, ખ્યાલ છે? બતાવજો. એ સિગ્નેચર એમાં સાઈ ગુડીને લખવાનું આપણે ખાતા વહી. તો પેલા બાટ આદિની સફાઈ કરે, ખડિયાની સફાઈ કરે દિવાળીના દિવસે. પછી શું કરે? પછી જ્યાં ભગવાનની ફોટો હોય ને ત્યાં બાજુમાં મૂકી દે. સફાઈ કરવાની ના નથી, દર મહિને સાફ કરો ને બાટ, તો કોણ ના આવે? પરંતુ એની પૂજા કરે, એના પર તિલક કરીને પછી ત્યાં એક બાજુ તો કોઈ દેવી હોય કોઈ બી, અને પછી આ બાજુ ભગવાન મહાવીરનો ફોટો હોય મહાવીર નિર્વાણ દિવસના દિવસે, અને પછી પાછા ત્યાં ખડીઓ મૂકી દે આજના દિવસે. તો કે બધી જ વસ્તુ આપણે અપનાવી એમાંથી જે લાગુ પડી જાય. તો કે આ સારું અત્યારે બહુ મોટી ભૂલ છે. એમાં જે કામ થયું, કામ થવાથી મતલબ કે નથી થયું, આગળ બહુ જોરદાર કહેવા વાળા છે. જો ટાઈમ થઈ ગયો છે, કેમ કાલે અહીંયાથી આપણે આગળ વાંચીશું, ખડિયાથી આગળ લઈશું આપણે. સહજાનંદી